हेलो फ्रेंड्स, રીપી લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। ધોરણ 10 શોર્ટ કોર્સ વિષય વિજ્ઞાન આપણે ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર એમાં પણ એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો વિશે ખાસ આ ચેપ્ટરના મોસ્ટ એમપી પ્રશ્નો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। સૌપ્રથમ એસિડ અને બેઝ વિશે વાત કરીએ। એસિડ બેઝ અને ક્ષાર છે તો એસિડ શું છે, બેઝ શું છે, કેવી રીતે એની ઓળખ થઈ શકે। હંમેશા કોઈ પણ વ્યક્તિને જ્યારે ઓળખવાનો હોય ત્યારે આપણે એના લક્ષણો જોવાના હોય। એવી જ રીતે એસિડ અને બેઝ છે તો એને જોવાના છે, આપણે ઓળખવા છે તો એના ભૌતિક ગુણધર્મો જોઈએ। તો એસિડના ગુણધર્મો તમે અગાઉના ધોરણોમાં ભણીને જ આવ્યા છો કે એસિડ છે એનો ટેસ્ટ કરીએ, જો કે કરાય નહીં, પણ એસિડ છે એ સ્વાદે ખાટા હોય છે। એક ભૂલ એટલે કે એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે, એટલે એક ભૂલ ભીના ભૂરા લિટમસ પેપરને કેવું બનાવે છે, લાલ બનાવે છે। તે બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે છે। જો કે એના રાસાયણિક ગુણધર્મોમાં આપણે જોઈશું એમને કે બેઝ સાથે પ્રક્રિયા કરે ને કેવી રીતે ક્ષાર અને પાણી બનાવે છે। તે ધાતુ સાથે પ્રક્રિયા કરી H2 વાયુ મુક્ત કરે છે। આ પણ એના રાસાયણિક ગુણધર્મોની અંદર આપણે એનો સમાવેશ કરી શકીએ કે એસિડ છે તે ધાતુ સાથે પ્રક્રિયા કરે અને ડાયહાઇડ્રોજન વાયુ અથવા તો હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે। એવી જ રીતે બેઝના રાસાયણિક ગુણધર્મો જોઈએ તો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો આપણે બંને જોવાના જ છે। તો આ જેમ ખાટા હોય છે એવી જ રીતે આ જે છે બેઝ એ તુરા હોય છે સ્વાદે। ક્યારે પણ ચાખવાની કોશિશ આપણે કરવી જોઈએ નહીં। જે પ્રયોગશાળાની અંદર હોય તે, હા, પછી આપણે કોઈ ફળ ખાઈએ છીએ તો એ ખાટું છે તો એની અંદર સ્વભાવે એસિડ હોય જ છે, પણ પ્રયોગશાળાની અંદર એસિડ અને બેઝ હોય એની પરખ કરવાની હોય ત્યારે આપણે એને ક્યારેય પણ ચાખવા જોઈએ નહીં। છતાં પણ તે સ્વાદે કેવા હોય છે, તુરા હોય છે। તે ભીના લાલ લિટમસ પેપરને, જો એક શબ્દ અહીંયા ઉમેરેલો છે ભીના, શા માટે ભીના? કારણ કે સૂકા લિટમસ પેપર ઉપર કોઈ જ રાસાયણિક પ્રક્રિયાઓ થતી નથી, એટલા માટે ભીના ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે તે એસિડ હોય, અને ભીના લાલ લિટમસ પેપરને જો ભૂરું બનાવે તો એ હંમેશા બેઝ હોય છે। તે એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે છે। એસિડ અને બેઝ બંનેની પ્રક્રિયા કરીએ, બેઝની એસિડ સાથે કે એસિડની બેઝ સાથે, ત્યારે સમાન જ પ્રક્રિયા થતી હોય છે, ક્ષાર અને પાણી મળે છે। સૂચક બીજી એક રીત ઓળખવાની કે એસિડ અને બેઝને એક તો એને સ્વાદ જોઈએ, લિટમસ પેપર જોયું। હવે સૂચક જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન દર્શાવે, સૂચકનો ડ્રોપ આપણે એડ કરીએ, એક પ્રકારનું પ્રવાહી હોય એને આપણે એડ કરીએ તો એ એડ કરતાં એનામાં કંઈક રંગ પરિવર્તન થાય તો તેને સૂચક કહે છે। એસિડ બેઝની પરખ માટે કૃત્રિમ સૂચકો જે માનવ નિર્મિત છે, આપણે પ્રયોગશાળામાં જાતે બનાવેલા છે એવા સૂચકો છે જેને કૃત્રિમ સૂચકો કહે છે। ખાસ એક્ઝામમાં યાદ રાખવાનું, મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન આ બે છે એ કેવા છે, કૃત્રિમ સૂચકો છે જે આપણે આપણી જાતે બનાવેલા છે, મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન। એવી જ રીતે એસિડ બેઝની પરખ માટે કેટલાક કુદરતી સૂચકો પણ છે। તો કુદરતી સૂચકોની અંદર થશે લિટમસ પેપર છે, હળદળપત્ર છે, લાલ કોબીજના પાન છે, હાઇડ્રાન્જિયા છે, પેટ્રનિયા છે, અને ઝેરાનિયમની રંગીન પાંખડીઓનો ઉપયોગ આપણે કુદરતી સૂચક તરીકે કરતા હોઈએ છીએ। ખાસ યાદ રાખવાનું, લિટમસ પેપર, હળદળપત્ર, લાલ કોબીજના પાન, હાઇડ્રાન્જિયા, પેટ્રાનિયા, ઝેરાનિયમની રંગીન પાંખડીઓ છે, એનો ઉપયોગ છે કુદરતી સૂચક તરીકે થાય। ને સૂચક એટલે એસિડ અને બેઝની પરખ કરવા માટે જે વપરાય છે ત્યારે તેનામાં કંઈક રંગ પરિવર્તન થાય તો એને આપણે સૂચક કહીએ છીએ। આ ઉપરાંત વેનીલા અર્ક છે, ડુંગળી છે, લવિંગ છે વગેરે પદાર્થો પણ એસિડ બેઝની હાજરીમાં પોતાની વાસ બદલે છે, એટલે કે સુગંધ પોતાની એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરીએ, વેનીલા અર્ક હોય, ડુંગળી હોય કે લવિંગ હોય, તો આપણે એની એકાદી હમણાં પ્રવૃત્તિ જોઈશું। તો હાજરીમાં પોતાની વાસ બદલે છે તેમને ઘ્રાણેન્દ્રિય સૂચક કહે છે। નાકની અંદર ઘ્રાણેન્દ્રિય સુગંધ માટેની ગ્રંથિ હોય છે, તો એના દ્વારા આપણે એસિડ બેઝની પરખ કરીએ છીએ। સુગંધ દ્વારા સુગંધ દર્શાવે છે કે સુગંધ મતલબ કે દૂર થાય છે કે નથી થતી, સૂંઘીએ છીએ ત્યારે આવે છે
કે નથી આવતી એને આધારે એ સૂચક છે એની પરખ થતી હોય છે. તો વેનીલા અર્ક, ડુંગળી, લવિંગ અને આની સુગંધને આધારે એસિડ અને બેઝની પરખ થતી હોવાથી તેમને ઘ્રાણેન્દ્રિય સૂચકો કહે છે. આ ઉપરાંત લિટમસ દ્રાવણ, જેમ લિટમસ પેપર છે એ પેપર છે એમાં બોડીને બનાવવામાં આવે. કેની અંદર બોડીને બનાવવામાં આવે? તો કે લિટમસ દ્રાવણની અંદર. જે જાંબુડિયા રંગનું હોય છે, જેને લાઇકેન કે થેલોફાઇટા વર્ગ સાથે સંબંધ ધરાવતા છોડમાંથી વનસ્પતિના પ્રકાર હોય. ઘણી બધી વનસ્પતિ હોય એમાં લાઇકેન અને થેલોફાઇટા વર્ગ સાથે જે જોડાયેલી છે, સંબંધ ધરાવે છે, એ છોડમાંથી એ દ્રાવણ કાઢવામાં આવે છે અને જે સૂચક તરીકે વર્તે છે એવા સૂચકને શું કહેવાય છે? તો કે લિટમસ દ્રાવણ. હવે લિટમસ પેપર બનાવવું હોય તો લિટમસ દ્રાવણની અંદર આ જે લિટમસ પેપર છે એને તરબોળ કરવામાં આવે, એટલે કે બોળવામાં આવે. અંદર બોળી દઈએ એટલે એ લિટમસ પેપર બની જાય, જે પણ એસિડ બેઝનું આપણે અનુમાન કરે છે કે એસિડ છે કે બેઝ છે એની પરખ કરે છે. પ્રયોગશાળામાં એસિડ અને બેઝ કઈ રીતે પરખ કરશું પ્રયોગશાળાની અંદર? તો લેબોરેટરીમાં તમે આગળના ધોરણમાં આવશો એટલે જોશો કે લેબોરેટરીમાં એસિડ અને બેઝ સાથે ઘણા બધા પ્રયોગો થતા હોય. તો એની પરખ કેવી રીતે કરવી? તો એક ભૂલ એટલે કે એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે. એક ભૂલ બે લાભ. બેઝ છે તે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે. એટલે એક ભૂલ બે લાભ. એસિડ ભૂરાને લાલ બનાવે, બે લાભ બેઝ લાલને ભૂરું બનાવે. તો પ્રયોગશાળાની અંદર એસિડ બેઝની પરખ આ રીતે કરી શકાય. બીજું, સૂચક દ્વારા. તો સૂચક આપણે જોઈ ગયા. તો ઘણા બધા સૂચકો છે, એમાંથી એ સૂચકોનો ઉપયોગ કરવામાં આવે. જ્યારે એસિડ હોય છે ત્યારે પોતાનો રંગ બદલે છે, બેઝ હશે ત્યારે એ પોતાનો રંગ બદલતા હોય છે. તો એ રંગને આધારે એ સૂચક છે એ પણ એસિડ બેઝની પરખ માટે વપરાતા હોય છે. ઘ્રાણેન્દ્રિય સૂચક કેવી રીતે ઉપયોગ કરવામાં આવે એનો? તો સુગંધ દ્વારા જે પરખ થાય છે. તો જે પદાર્થોની એસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય, જો ખાસ જોજો, એસિડિક કે બેઝિક માધ્યમની અંદર શું થાય છે? વાસ બદલાય છે. તેવા પદાર્થોને ઘ્રાણેન્દ્રિય સૂચક કહે છે. એવી જ રીતે કોઈ એક કપડું લેવાનું, એના પર આપણે ઘ્રાણેન્દ્રિય સૂચકો લવિંગનું તેલ છે કે ડુંગળી છે કે વેનીલા અર્ક છે, તો આને ત્રણેયને નાખીએ છીએ. હવે એ ત્રણેયને ઉપર નાખ્યા પછી, મતલબ એક કપડા ઉપર લવિંગનું તેલ નાખ્યું, બીજું કપડું તો ડુંગળી અને ત્રીજું કપડું તો એને વેનીલા અર્ક સાથે આપણે અડાડી દીધું, જેથી એમાંથી સુગંધ આવશે. વેનીલા અર્ક એટલે આઈસ્ક્રીમ બનાવવા માટેનો જે શરૂઆતનો પ્રાથમિક જે માવો હોય એ વેનીલા અર્ક કહેવાય, કે જેમાંથી વેનીલા આઈસ્ક્રીમ બને છે. તો એ અર્ક છે કે જેની કંઈક સુગંધ હોય છે. ડુંગળી તો એ તો તમને બધાને ખ્યાલ જ છે કે એની સુગંધ તો હોય જ છે. અને લવિંગનું તેલ એની પણ સુગંધ હોય છે. તો એને જ્યારે કોઈ કપડા પર નાખવામાં આવે ત્યારે એમાં કંઈક સુગંધ હશે. હવે સુગંધ હશે ને આપણે એસિડ બેઝની પરખ કરવી છે, ત્યારે શું કરશું? તો કે ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો? તો એસિડ ઘ્રાણેન્દ્રિય સૂચક છે. ઘ્રાણેન્દ્રિય સૂચક તરીકે આપણે વેનીલા અર્ક, ડુંગળી કે પછી લવિંગનું તેલ નાખીએ છીએ. એ વાસ દૂર કરતો નથી. કપડાને સૂંઘશું, જ્યારે એમાં વાસ આવતી હશે એના ઉપર આપણે એસિડ નાખશું તો એની વાસમાં કોઈ ફેર પડતો નથી. જેવી વાસ આવતી હશે એવી જ વાસ આવશે. પરંતુ એના ઉપર જો આપણે બેઝ નાખીએ, એ કપડા ઉપર બેઝ નાખીએ, તો એ જે ઘ્રાણેન્દ્રિય સૂચકો છે એની વાસ દૂર કરે છે, એ વાસ જતી રહેશે. એના પરથી આપણે નક્કી કરી શકીએ કે આપેલું જે દ્રાવણ છે એ એસિડ છે કે બેઝ છે. દાખલા તરીકે, લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા ઉપર એક સ્વચ્છ કપડું લેવાનું, એના ઉપર લવિંગનું તેલ નાખવાનું, એટલે એમાં લવિંગની વાસ આવશે. એના ઉપર આપણે HCl નાખશું. HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, એક એસિડ છે. આપણે એસિડ અને બેઝની પરખ કરવાની છે. તો એસિડ નાખ્યું તો એના ટીપાનો છંટકાવ કરીએ છીએ. છંટકાવ કરતાં શું થશે? કપડું છે એ સુગંધ છે, કપડાની સુગંધ છે એને આપણે સૂંઘીએ છીએ. સૂંઘતા લવિંગના તેલની વાસ આવશે. કેમ? કારણ કે હમણાં જ આપણે જોયું કે એસિડ છે એ વાસ દૂર કરતો નથી. તો
તો HCl એસિડ છે તો એ વાસ દૂર કરતો નથી, જે સૂચવે છે કે એસિડ એ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી. પરંતુ લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા ઉપર ફરીથી એક કપડું લઈએ, લવિંગનું તેલ નાખીએ, સૂંઘીએ છીએ, વાસ આવે છે, ત્યાર પછી એના ઉપર NaOH નાખીએ છીએ. NaOH એ બેઝ છે, નામ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝના ટીપા છે, એ ટીપા નાખશું એટલે શું થશે? ફરીથી એ સૂંઘવાનું છે. એ સૂંઘતા લવિંગના જે તેલ છે એની વાસ કેવી થશે? દૂર થશે, જે સૂચવે છે કે બેઝ એ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે. આવી રીતે એ વાસ દૂર થતી હોય છે. તો એસિડ અને બેઝની પરખ કરી શકાય. એસિડ નાખતા ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર થતી નથી, જ્યારે બેઝનો ઉપયોગ કરો છો ત્યારે ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર થઈ જતી હોય છે. હવે સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, એસિડના રાસાયણિક ગુણધર્મો. મોસ્ટ આઈએમપી. શા માટે મોસ્ટ આઈએમપી? 4 માર્ક્સનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાય જ છે. એમાંનો 4 માર્ક્સમાં પૂછાઈ શકે એવો એક પ્રશ્ન, એસિડના રાસાયણિક ગુણધર્મો. હમણાં જ આપણે ચર્ચા કરી ગયા કે એસિડના ભૌતિક ગુણધર્મો, તો કે આપણે એસિડ છે એ લિટમસ પેપરને એક ભૂલ એટલે ભૂરાને લાલ બનાવે છે, સ્વાદે એ ખાટા હોય છે, ચાખો તો પણ ચાખવાના હોતા નથી. પણ આવા કેટલાક ભૌતિક ગુણધર્મો. તો હવે રાસાયણિક ગુણધર્મો જોઈએ, એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે કરે છે, કેવી રીતે રાસાયણિક પ્રક્રિયાઓ કરશે એસિડ, એ આપણે જોઈએ. પહેલું છે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા. ખાસ તમને આ વાક્ય યાદ હોવું જોઈએ, એસિડની ધાતુ સાથે પ્રક્રિયા. શું થાય? એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો અનુરૂપ ક્ષાર બને અને ડાયહાઇડ્રોજન વાયુ અથવા તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. એટલે આવી રીતે આપણે લખી શકીએ, એસિડ વત્તા ધાતુ સાથે પ્રક્રિયા કરવાની છે એટલે ધાતુ. ઇટ ગિવ્સ શું મળે છે? તો કે ક્ષાર મળે, ધાત્વિય ક્ષાર મળે, પ્લસ ડાયહાઇડ્રોજન વાયુ એટલે કે H2 છૂટો પડે છે, પ્લસ H2 વાયુ છૂટો પડે છે. એસિડની ધાતુ સાથે પ્રક્રિયાથી ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ મળે છે. આપણે એવા ઉદાહરણ જોઈએ. કેલ્શિયમ, તો કેલ્શિયમ છે એ ધાતુ છે, એ ધાતુની HCl સાથે પ્રક્રિયા. આમ તો તમને ખ્યાલ જ હશે કે ટોટલ એસિડ ઘણા બધા છે, પણ સૌથી વધારે ઉપયોગમાં લેવાતા એસિડો છે HCl, H2SO4, HNO3. આ ત્રણેય પ્રબળ એસિડ છે. કેવા છે? પ્રબળ એસિડ. પણ પ્રબળ એસિડ છે એમાં પણ HNO3 નો ખાસ ઉપયોગ થતો નથી, કારણ કે એ કોઈક વખત રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન નથી કરતો. HNO3 છે એ કોઈક વખત ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન નથી કરતો. જો આપણે સિમ્પલ કેવી રીતે યાદ રાખવું એની વાત કરીએ છીએ, એટલે આપણે HNO3 ને ભૂલી જઈએ. તો આપણી પાસે કેટલા એસિડ વધ્યા? તો કે 2. ઓકે, 2 એસિડ. તો 2 એસિડ હોય ને તો આપણે ગમે ત્યારે પણ એ 2 એસિડનો ઉપયોગ કરી દેવાનો, એટલે HCl ને H2SO4. HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ અને H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ. આ બંને એસિડનો ઉપયોગ કરીને એની સાથે ધાતુની પ્રક્રિયા કરાવવાની છે. કોઈ પણ ધાતુ મૂકી શકાય. આ મેગ્નેશિયમને તમે અહીંયા પણ મૂકી શકો, કેલ્શિયમને અહીંયા પણ મૂકી શકો. કેવી રીતે પ્રક્રિયા થાય? તો કે HCl છે હાઇડ્રોક્લોરિક એસિડ, એમાં 2 આયનો છે. આયનોને આપણે છૂટા પાડી દઈએ. કેવી રીતે છૂટા પાડી દઈએ? તો કે H+1 Cl-, આવા 2 આયનો છે. કેલ્શિયમ છે એનો વીજભાર +2 છે, કેલ્શિયમનો વીજભાર +2 છે. હંમેશા યાદ રાખવાનું કે ધન હોય એ ઋણ સાથે પ્રક્રિયા કરે. આ ધન આયન છે, આમાંનો આ ઋણ આયન છે, એટલે આ બંનેની પ્રક્રિયા થાય. શું બનશે? તો કે કેલ્શિયમ અને ક્લોરીન. એક તકલીફ પડે. શું તકલીફ પડે? અહીંયા +2 વીજભાર છે અને અહીંયા -1 વીજભાર છે. તો એવા સમયે શું કરવું? તો કે આનો +2 છે, અહીંયા આપણે -2 કરવો છે. તો ક્યારેય પણ આપણી જાતે એમ કહીએ કે ભાઈ તું -2 થઈ જાય, એમ ન થાય. તો શું થાય? તો કે આનો +2 છે, આનો -1 છે, તો એમ કરો કે 2 ક્લોરીનને લાવીએ તો -1. તો CaNO+2, આનો -2 થઈ ગયો, એટલા માટે સંયોજન બને CaCl2. શું કામે? કેલ્શિયમનો વીજભાર +2, ક્લોરીનનો -1, એવા 2 ક્લોરીન લઈએ આપણે
2 ક્લોરીન લઈએ તો -1 એટલે થઈ ગયા -2. એટલે આ જે સંયોજન બન્યું એ સંયોજનમાં વીજભાર સંતુલિત થઈ ગયો, +2 -2. ક્લોરીનનો -1 વીજભાર એટલા માટે અહીંયા 2 લખેલા છે. તો CaCl2 બન્યું. શું વધ્યું? તો કે હાઇડ્રોજન વધ્યો, મૂકી દો H2. જો સમીકરણ સંતુલિત છે અહીંયા. પણ ધારો કે આપણે લખીએ છીએ ત્યાં આપણે એવું ન લખ્યું હોય કે 2HCl + Ca. એ તો આપણે સંતુલિત કરીએ, જે તમે પહેલા ચેપ્ટરમાં ભણીને આવ્યા છો કે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કેવી રીતે કરવી. આપણે તો શું યાદ રાખ્યું? HCl ને H2SO4 એ જ અહીંયા લખી દીધું. તો HCl ની કેલ્શિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આ ધન વીજભાર છે એ ઋણ વીજભાર સાથે પ્રક્રિયા કરે અને બને CaCl2 + H2. તો આ આપણી સિમ્પલ પ્રક્રિયા થઈ ગઈ. હવે સમીકરણ સંતુલિત કરવાનું. હાઇડ્રોજન હંમેશા દ્વિપરમાણીય સ્વરૂપે હોય. દ્વિપરમાણીય સ્વરૂપે હોય એટલે કે H2 જ લખાય. ક્યારે હાઇડ્રોજન એકલો લખી શકાય નહીં, એટલે H2 લખીએ છીએ. એટલે અહીંયા હાઇડ્રોજન 2 કરવા માટે આપણે અહીંયા 2 લખી દીધા. તો ક્લોરીન 2 થઈ ગયા, પણ અહીંયા ક્લોરીન 2 છે જ, CaCl2. ઓકે, પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. કેટલું સિમ્પલ છે. આપણને જે આવડે છે ચોપડીમાં ગમે તે હોય, આપણને ખબર છે કે 2 એસિડ છે HCl ને H2SO4, એ બંનેને લઈ લ્યો. અહીંયા લઈ લીધું H2SO4. કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, કોઈ પણ ધાતુને લઈ શકાય, કોઈ પણ ધાતુને લઈ શકાય. શું યાદ રાખવું પડે? તો કે હાઇડ્રોજન કરતાં વધારે સક્રિય હોવી જોઈએ. તો સક્રિયતા શ્રેણી તમે ભણીને આવ્યા છો. પોષો કે મેં એજી આલે હાકો પાસી ગો. ઘણી બધી એવી ધાતુઓ છે જેને ઉપયોગ આપણે અહીંયા કરી શકીએ છીએ. ચલો, મેગ્નેશિયમ સાથે આપેલું છે એ જ જોઈએ, અને છૂટું પાડી દેવાનું. H+1 અને SO4 -2 વીજભાર છે. H+1 SO4 નો -2 વીજભાર છે, જ્યારે મેગ્નેશિયમનો +2 વીજભાર છે. વીજભાર કઈ રીતે બને એ પણ તમને ખ્યાલ હશે જ. તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 હોવાથી ઇલેક્ટ્રોન રચના 2 8 2 છેલ્લી કક્ષામાં 2, તો 2 ઇલેક્ટ્રોન હોય તો 2 ગુમાવે તો +2 બને. હવે હંમેશા યાદ રાખવાનું, ધન વીજભાર હોય કોની સાથે પ્રક્રિયા કરે? હંમેશા ઋણ આયન સાથે પ્રક્રિયા કરે, એટલે અહીંયા -2 છે. આની સાથે પ્રક્રિયા થાય એટલે શું બનશે? MgSO4. ઓકે, લખી દીધું, +2 -2. કોઈ જ વધારાની સંખ્યા લખવાની જરૂર નથી. Mg ને SO4, MgSO4 બની ગયું. કોણ વધ્યું? તો કે હાઇડ્રોજન. તો અહીંયા લખાઈ ગયું હાઇડ્રોજન. હાઇડ્રોજન ક્યારે એકલો હોતો નથી, એટલા માટે H2 લખી દીધું. અહીંયા H2SO4 છે, પ્રક્રિયા સંતુલિત જ છે. તો સલ્ફ્યુરિક એસિડની મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મેગ્નેશિયમ સલ્ફેટ બને છે. અહીંયા આવશે સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ બને છે. તો આવી રીતે જ્યારે પણ એસિડ આપેલો હોય એ એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થાય ત્યારે આ છે ક્લોરાઇડ ક્ષાર છે, પાછળ આવે છે ક્લોરીન. ક્લોરીન એટલે ક્લોરાઇડ, તો એને કહેવાય ક્લોરાઇડ ક્ષાર. અહીંયા આવે છે સલ્ફેટ, તો સલ્ફેટ ક્ષાર કહેવાય. તો લખવાનું સામાન્ય સમીકરણ, એસિડની જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ધાતુનો ક્ષાર બને છે અને ડાયહાઇડ્રોજન વાયુ અથવા તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. અહીંયા તમે ધાતુ કેલ્શિયમ, મેગ્નેશિયમની જગ્યાએ સોડિયમ લઈ શકો, પોટેશિયમ લઈ શકો, પછી કેલ્શિયમ આપેલી છે, મેગ્નેશિયમ આપેલી છે, કે મેં એ એટલે એલ્યુમિનિયમ લઈ શકો, ઝિંક લઈ શકો, ઘણી બધી ધાતુઓનો ઉપયોગ કરી શકો. તમે HCl સાથે કેલ્શિયમ લીધી, HCl સાથે મેગ્નેશિયમ લઈ શકો, HCl સાથે સોડિયમ લઈ શકો, HCl સાથે પોટેશિયમ લઈ શકો. તો તમે ધારો તો ઘણા બધા સમીકરણો જાતે જ બનાવી શકો છો. આ પહેલો રાસાયણિક ગુણધર્મ 4 માર્ક્સની અંદર પૂછાય છે, એકદમ સહેલો પ્રશ્ન. એસિડની જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે હંમેશા ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ મળતો હોય છે. કેવી રીતે મળે, વીજભાર કઈ રીતે હોય, કઈ રીતે આપણે અહીંયા 2 લખ્યા, આ બધી જ ચર્ચા આપણે કરી ગયા છીએ. આગળ જોઈએ, એસિડ અને બેઝ ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. એસિડ અને બેઝ ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. ઓકે, બેઝનું ભૂલી જઈએ. અત્યારે એસિડ છે ધાતુ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે જે આપણે જોઈને આવ્યા છીએ. તો દાણાદાર ઝિંક ધાતુ લીધી. જો અહીંયા કઈ લીધી? ઝિંક ધાતુ. તો ઝિંક ધાતુની આપણે HCl અથવા તો H2SO4 સાથે પ્રક્રિયા કરીએ
જો બંને સમીકરણ આપણે લખતા જઈએ, ઝીંક વત્તા HCl લઈએ અથવા તો H2SO4 લઈએ, તમને બધાને હવે આવડે જ છે કે આ રીતે એના ભાગ પાડી દઈએ. બે આયનો છે, H પ્લસ આયન, Cl માઇનસ આયન, H પ્લસ આયન, SO4 -2 આયન, આ -1. તો આ હંમેશા ધન છે, એનો +2 વીજભાર છે. એ આની સાથે પ્રક્રિયા કરશે એટલે શું બનશે? તો કે આની સાથે પ્રક્રિયા કરે એટલે ZnCl2 બને. ચલો, એક ક્લોરાઇડ ક્ષાર બની ગયો. એવી જ રીતે SO4 છે, એ આની સાથે પ્રક્રિયા કરે તો શું બને? ZnSO4 બને. બરાબર છે, ZnSO4 બને. ઝીંક ક્લોરાઇડ અને ઝીંક સલ્ફેટ બને અને બંને પ્રક્રિયા દરમિયાન ડાયહાઇડ્રોજન વાયુ છૂટો પડે. કેટલી સિમ્પલ પ્રક્રિયા. 4 માર્ક્સની અંદર પૂછાય. 4 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાય ત્યારે આકૃતિ દોરવી પડે. આકૃતિમાં એક કસનળી લીધી છે. કસનળીની અંદર દાણાદાર ઝીંક લીધું છે. ઓકે, દાણાદાર ઝીંક લીધું છે એટલે ઝીંક ધાતુ લઈ લીધી. હવે એની અંદર HCl નાખવાનું છે અથવા તો સલ્ફ્યુરિક એસિડ નાખવાનું છે. તો અહીંયા આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ નાખી દીધું. જ્યારે નાખીએ છીએ એટલે કોઈ વસ્તુ ગરમ કરવાની કોઈ જરૂરિયાત નથી. ઓટોમેટિક આમાંથી ધન આયનો અને ઋણ આયનો છૂટા પડે છે, જે આની સાથે જોડાઈ જાય છે, એક ક્ષાર બનાવે છે અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થતો હોય છે. એટલે ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય. યાદ રાખવાનું કે વાયુ હંમેશા ક્યાં જાય? તો કે ઉપરની તરફ જાય. તો અહીંયા હાઇડ્રોજન છે તો સૌથી હલકો વાયુ છે એટલે એ ઉપર તરફ જાય. ઉપર તરફ જાય, ઉપર તરફ જઈને આ વિમોચન નળીમાંથી પસાર થાય અને સાબુના દ્રાવણમાંથી પસાર થાય છે. હવે સાબુના દ્રાવણમાંથી વાયુ પસાર થશે ત્યારે શું થશે? તમે બધાએ પેલું બબલ વાળું જોયું હશે કે એની અંદર સાબુ અથવા તો શેમ્પૂનું પાણી હોય, તમે બબલ્સ નીકળશે. તો અહીંયા પણ જ્યારે વાયુ અંદરથી નીકળે છે ત્યારે સાબુનું પાણી હોવાથી બબલ્સ નીકળશે. એ બબલ્સ ઉપર તરફ જશે. હાઇડ્રોજન વાયુ છે, હલકો છે સૌથી વધારે, તો ઉપર તરફ જાય ત્યારે તમે તેની નજીક સળગતી મીણબત્તી લઈ જાઓ છો ત્યારે તે ધડાકા સાથે સળગે છે. એનો મતલબ એમ છે કે આજે વાયુ ઉત્પન્ન થયો એ ડાયહાઇડ્રોજન વાયુ છે, કારણ કે હાઇડ્રોજન વાયુ જ ધડાકા સાથે સળગતો હોય છે. આ સરસ મજાનો પ્રશ્ન 4 માર્ક્સની અંદર પૂછાય. 4 માર્ક્સની અંદર પૂછાય તો આપણે પદ્ધતિ લખવી પડે, સાધનો લખવા પડે, દ્રાવણો ક્યાં ક્યાં લઈએ છીએ બધું જ લખવું પડે. તો સાધનોની અંદર તમે લખી શકો, સ્ટેન્ડ લખી શકો, કસનળી લખી શકો, ત્યાર પછી આ કસનળી આવી ગયું, વિમોચન નળી લખી શકો, એક પાત્ર લખી શકો, ત્યાર પછી મીણબત્તી લખી શકો. આ બધા તમે સાધનોની અંદર લખી શકો. ત્યાર પછી દ્રાવણોની અંદર સલ્ફ્યુરિક એસિડ લખવાનું, દાણાદાર ઝીંક લખવાનું, સાબુનું દ્રાવણ લખવાનું અને હાઇડ્રોજન વાયુ છે તો ઉત્પન્ન થવાનો છે. તો આટલું તમે દ્રાવણોની અંદર લખી શકો. પદ્ધતિની અંદર આપણે આની ગોઠવણી કરીએ છીએ એ રીતે લખવાનું, કારણ કે 4 માર્ક્સની અંદર પ્રશ્ન છે અને 4 માર્ક્સની અંદર પ્રશ્ન હોય માત્ર આપણે એક રાસાયણિક પ્રક્રિયા લખી દઈએ તો એવી રીતે માર્ક્સ મળે નહીં. તો આપણે સ્ટેન્ડ ગોઠવવાનું, સ્ટેન્ડમાં કસનળી ગોઠવીએ છીએ, એની સાથે ઉપર બૂચ લગાવીએ છીએ. બૂચ લગાવીને વિમોચન નળી મારફતે, આને વિમોચન નળી, વાયુઓને આપલે કરતી પસાર થતી જે નળી હોય એને વિમોચન નળી કહેવાય. એ વિમોચન નળી લગાવેલી છે. વિમોચન નળીનો એક છેડોથી સાબુના દ્રાવણની અંદર બીજા પાત્રમાં રાખેલો છે. પછી આપણે એવી રીતે લખીએ છીએ કે ઝીંકના દાણાદાર ટુકડા લ્યો અથવા તો દાણાદાર ઝીંક લ્યો, એની અંદર સલ્ફ્યુરિક એસિડ અને એની જગ્યાએ તમે હાઇડ્રોક્લોરિક એસિડ પણ લખી શકો છો. તો હાઇડ્રોક્લોરિક એસિડ લ્યો. હવે બંને ભેગું થતાં શું થશે? તો આપણે એનું અવલોકન કરવાનું છે. એટલે અવલોકન લખવાનું કે બંને જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય બંને વચ્ચે ત્યારે હાઇડ્રોજન કોઈક વાયુ ઉત્પન્ન થાય. જો બીજો પ્રશ્ન પૂછાય, બીજો પ્રશ્ન આવી રીતે પૂછાય, હાઇડ્રોજન અથવા તો ડાયહાઇડ્રોજન વાયુની પરખ દર્શાવતો પ્રયોગ આકૃતિ દોરી સમજાવો. આકૃતિ દોરી સમજાવો, આવું પૂછાય. તો આકૃતિ તો આપણે દોરી દીધી, એકદમ ઈઝી છે. હવે એને સમજાવવાનો છે એટલે આપણે અવલોકન લખવાનું. અવલોકન લખો ત્યારે હજી આપણને નથી ખબર પડી કે હાઇડ્રોજન વાયુ જ છે.
એટલે ઉત્પન્ન થતો વાયુ વિમોચન નળી મારફતે જ્યારે સાબુના દ્રાવણમાંથી પસાર થાય છે ત્યારે પરપોટા સ્વરૂપે તે ઉપર આવે છે. જ્યાં તેના પરપોટા આવે છે ત્યાં સળગતી મીણબત્તી લઈ જાઓ. સળગતી મીણબત્તી લઈ જતા તે ધડાકા સાથે સળગે છે. જો ધડાકો થાય છે, ધડાકા સાથે સળગે છે. શું કામે સળગે છે? તો એ નિર્ણયમાં લખવાનું કે આપણે શું નિર્ણય લઈએ છીએ કે ધડાકા સાથે આ જે સળગતું હોવાથી ઉત્પન્ન થતો વાયુ ડાયહાઇડ્રોજન વાયુ છે. આપણે એની પરખ કરી, ડાયહાઇડ્રોજન વાયુ છે. તો આવી રીતે આપણે લખી શકીએ છીએ. અને સમીકરણ પણ લખવાનું. સમીકરણ લખતા પહેલા સમીકરણને સમજાવવાનું. ગમે તે સમીકરણ હોય એને સમજાવવા માટે ખૂબ સહેલી રીત. કઈ રીતે? તો કે દાણાદાર ઝીંક લ્યો, ઝીંકની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે અથવા તો સલ્ફ્યુરિક એસિડ સાથે આપણે જે આકૃતિમાં લીધી હોય એનું જ ઉલ્લેખ કરવાનો છે. અહીંયા આપણે જો HCl લઈએ છીએ તો HCl, H2SO4 લઈએ છીએ તો H2SO4. અહીંયા આપણે સલ્ફ્યુરિક એસિડ H2SO4 લીધું છે એટલે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા ઝીંક સલ્ફેટ ક્ષાર મળે છે અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આવું લખ્યા પછી આ સમીકરણ લખો એટલે તમને તમારા 4 માર્ક્સ મળી જાય. ખૂબ સહેલો પ્રશ્ન તૈયાર કરવાનો જ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. અને આ કસનળીમાં આપણે કેટલું લેવાનું છે? તો 5 ml જેટલું લેવાનું. એટલે આ પણ તમારે ઉલ્લેખ કરવાનો કે 5 ml જેટલું મંદ સલ્ફ્યુરિક એસિડ લેવાનું છે. ત્યાર પછી એસિડની બેઝ સાથે પ્રક્રિયા. હવે એસિડની બેઝ સાથે પ્રક્રિયા થાય તો શું મળે? તો કે એક ક્ષાર મળે અને એક મળે H2O એટલે કે એને કહેવાય પાણી. તો એસિડની બેઝ સાથે પ્રક્રિયા થાય. જો આમાં પણ સિમ્પલ છે, ગોખવાની જરૂર નથી. HCl, H2SO4, NaOH, KOH આ 4 વસ્તુ યાદ રાખવાની. HCl, H2SO4, પછી NaOH અને KOH. આ બંને શું છે? તો કે એસિડ છે. આ બંને શું છે? તો બેઝ છે. હવે એસિડ બેઝ છે એ બંનેની અંદરો અંદર પ્રક્રિયા કરવાની છે. એક એસિડ એક બેઝ. તો આપણે બે પ્રક્રિયકો લીધા. બે પ્રક્રિયાઓમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધા. તમને બધાને ખબર છે કે આપણે શું કરશું? ટુકડા કરી નાખશું. શું ટુકડા કર્યા? તો કે HCl માંથી H+ અને Cl-. H+ મતલબ +1, Cl-1. સોડિયમનો +1 વીજભાર, OH નો -1 વીજભાર. ચલો લખી જ નાખીએ. 1 લખ્યો છે બધે. તો +1 -1 +1 -1. કોઈ પણ સંયોજન હોય એની અંદર એક ધન આયન એક ઋણ આયન હોય. અહીંયા હાઇડ્રોજન અને ક્લોરીન, સોડિયમ અને હાઇડ્રોક્સાઇડ આવા 4 આયનો છે. એમાંથી આનો ધન આયન છે એ આના ઋણ આયન સાથે અને આનો ઋણ આયન આના ધન આયન સાથે આપણે જોડી દઈએ. જો H છે ધન આયન છે એ આના ઋણ આયન સાથે જોડાય. શું બને? HHO. તો બની ગયું H2O. હવે છે સોડિયમ ધન આયન છે એ આના ઋણ આયન સાથે જોડાય તો શું બને? NaCl. તો બની ગયું NaCl. એકદમ સિમ્પલ. હા, તકલીફ ક્યારે પડે? જ્યારે એનો વીજભાર કંઈક અલગ હોય. કોઈકનો +1 હોય, કોઈકનો એની સામે જ એની સાથે જે જોડાયેલું હોય એનો -2 હોય. તો પ્લસ માઇનસ ખાસ સંતુલિત કરવાના. પણ અહીંયા તો આપણે +1 -1 છે, કોઈ પ્રોબ્લેમ નથી. તો HCl વત્તા NaOH, NaCl સોડિયમ ક્લોરાઇડ જે ક્ષાર છે, કેવો ક્ષાર કહી શકીએ? તો ક્લોરાઇડ ક્ષાર કહી શકીએ. કેવો કહી શકીએ? ક્લોરાઇડ ક્ષાર. અને પાણીનો અણુ છૂટો પડે છે. એવી જ રીતે એક બીજી પ્રક્રિયા જોઈ લઈએ. ચલો હવે આપણે જેમ કહેતા હતા એમ આવી જ ગયું કે SO4 નો વીજભાર કેટલો? -2. હાઇડ્રોજનનો કેટલો? +1. એવી જ રીતે એની સાથે આપેલું છે KOH. પોટેશિયમનો વીજભાર કેટલો? +1. હાઇડ્રોક્સાઇડનો કેટલો? -1. હવે આ વીજભાર છે, વીજભાર ગમે તે હોય, ધન આયન છે એ હંમેશા ઋણ સાથે જોડાશે. એ આની સાથે જોડાઈ જાય. શું બની જાય? તો કે K અને SO4. હવે યાદ રાખવાનું, અહીંયા -2 છે ને અહીંયા +1 છે તો તકલીફ પડે. ક્યારેય પણ આવું જોડાય નહીં. એમ ન લખી શકીએ KSO4. શું કામ ન લખી શકીએ? કારણ કે વીજભાર સંતુલિત કરવો પડે. આ વીજભારને +2 કરવા માટે શું કરવું પડે? તો કે 2 પોટેશિયમ લાવવા પડે. એટલે આપણે અહીંયા 2 પોટેશિયમ લાવ્યા. શું બની ગયું? K2SO4. આને કહેવાય K એટલે પોટેશિયમ અને SO4 એટલે સલ્ફેટ. શું વધ્યું? તો કે H2 વધ્યો અને અહીંયા OH વધ્યો. તો બની જાય
H2O. રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવાની હોય, જો અહીંયા તો આપેલું છે સંતુલિત છે, સંતુલિત ન હોય તો શું કરવું પડે? સંતુલિત કરવી પડે. H2SO4 છે, અહીંયા K2SO4 બની ગયો, અહીંયા 2 પોટેશિયમ આવ્યા એટલે આપણે આગળ 2 લખવા પડે એટલે 2 લખી દીધા. હવે અહીંયા હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 2 પ્લસ હાઇડ્રોજન 4 થયા, 2 અહીંયા આ હાઇડ્રોજન છે એ ટોટલ 2 થયા, પ્લસ હાઇડ્રોજન અહીંયા પણ 2 છે એટલે 2 ને 2 4. તો અહીંયા 4 કરવા માટે આગળ 2 લખવા પડે, 4 થઈ ગયા. બાકીનું બધું જોશો એટલે સંતુલિત થઈ ગયું હશે. અહીંયા ઓક્સિજન 2 છે તો ત્યાં 2 ઓક્સિજન થઈ ગયા. અહીંયા S1 SO4 આમ તો સરવાળો કરવાનો હોય, 2 અહીંયા અને 4 અહીંયા, ટોટલ 6 ઓક્સિજન પછી આ સાઈડ કરવાના હોય, પણ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ છે. તો આવી રીતે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થાય છે. એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અહીંયા જે મળતો ક્ષાર છે એ સલ્ફેટ ક્ષાર છે, તો ક્ષાર મળે અને પાણી મળતું હોય છે. તો એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરતા ક્ષાર અને પાણી મળે છે. હવે ત્રીજું, એસિડની ધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા. એસિડની ધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા. ધાતુ ઓક્સાઇડ કોને કહેવાય? પહેલા આપણે એ જોઈ લઈએ. ઓક્સાઇડ એટલે શું? તો કે ઓક્સિજન. ઓક્સિજન છે, ઓક્સાઇડ એટલે ઓક્સિજન છે. તો એ ઓક્સિજન છે. હવે ધાતુ, તો ધાતુ સાથે જોડાય તો ધાતુ તમને બધાને ખ્યાલ જ છે કે સોડિયમ ધાતુ છે તો NaO KO, પણ આવી રીતે ન બને. શું કામ ન બને? કારણ કે ઓક્સિજનનો વીજભાર -2 છે ને આનો +1 છે. તો શું કરવું પડે? તો કે અહીંયા 2 લખવા પડે, Na2O. એવી જ રીતે પોટેશિયમનો વીજભાર +1 છે ને ઓક્સિજનનો -2 છે એટલે અહીંયા લખવું પડે K2O. એવી જ રીતે MgO. ઓકે, આમાં 2 ન લખાય. શું કામ ન લખાય? કારણ કે મેગ્નેશિયમનો વીજભાર +2 છે, ઓક્સિજનનો -2 છે, તો સંતુલિત જ છે એટલે MgO, K2O, Na2O. આ છે ધાતુના ઓક્સાઇડ. આગળ ધાતુ છે, પાછળ ઓક્સિજન છે, ધાતુના ઓક્સાઇડ. એની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? એસિડ સાથે. એસિડ આવે એટલે યાદ રાખવાનું 2 જ એસિડ, HCl વત્તા H2SO4. તો HCl ની ધાતુ ઓક્સાઇડ Na2O સાથે પ્રક્રિયા કરી. જો અહીંયા MgO લીધું છે એટલે MgO લઈ લીધું. તો એસિડની ધાતુ ઓક્સાઇડ સોડિયમ ઓક્સાઇડ સાથે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરી. અહીંયા H2SO4 લીધું છે. જો સેમ સિસ્ટમ તોડી નાખવાના. મતલબ શું કરવાનું? આ એનો છૂટા પાડવાના સમજવા માટે. તો સોડિયમનો શું વીજભાર? +1. આનો શું? -2. ક્લોરીનનો કેટલો? -1. હાઇડ્રોજનનો કેટલો? +1. થઈ ગયું આવું. હવે ધન આયન છે હંમેશા ઋણ આયન સાથે જોડાય તો શું બને? NaCl. ઓકે, NaCl. હા, એની સાથે ભલે ગમે તે સંખ્યા આપેલી હોય, એની સાથે આપણે કોઈ જ લેવા દેવા નથી. આપણે તો એ જોવાનું છે કે સોડિયમ અને ક્લોરીન આનો વીજભાર +1 -1 થઈ ગયા. ઓકે, થઈ ગયા, આપણું કામ પૂરું. NaCl. હવે કોણ વધ્યું? તો કે H અને O, તો મળે H2O. ઓકે, આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો સોડિયમ ક્લોરાઇડ છે શું કહેવાય? ક્ષાર કહેવાય. પ્લસ H2O શું છે? પાણી છે. આગળની જ પ્રક્રિયા આપણે જોઈ ગયા કે જેની અંદર ક્ષાર અને પાણી મળતું હતું એ પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય છે. એટલે કે એસિડ અને બેઝની પ્રક્રિયા કરો તો ક્ષાર અને પાણી મળે છે. હમણાં આપણે આગળ જોઈએ H2SO4. તો એમાં પણ 2 આયનો છે, H પ્લસ SO4 -2, Mg +2 O -2. ધન આયન છે એ ઋણ આયન સાથે જોડાય એટલે MgSO4 વીજભાર જોવો +2 -2, કોઈ જ સંખ્યા લખવાની જરૂર નથી. એવી જ રીતે H2 અને આ O સાથે જોડાય એટલે શું બને? H2O બને, પાણી બને. તો મેગ્નેશિયમ સલ્ફેટ ક્ષાર છે અને પાણી મળે છે એટલે એસિડની ધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા ક્ષાર અને પાણી મળે છે. હવે તમે જુઓ, ક્ષાર અને પાણી તો જો બેઝ સાથે પ્રક્રિયા કરો તો એ મળે ને. તો એસિડની બેઝ સાથે પ્રક્રિયાથી પણ ક્ષાર પ્લસ પાણી મળે. તો આ ધાતુ ઓક્સાઇડ છે એ બેઝિક તરીકે વર્તે છે. શેના તરીકે વર્તે? બેઝિક તરીકે વર્તે છે. એટલે આને બેઝિક ઓક્સાઇડ પણ કહેવામાં આવે છે. એસિડની ધાતુ કાર્બોનેટ સાથે, એસિડની ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા જોઈએ તો મોટા ભાગના એસિડ છે એ ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરતા હોય છે. અને યાદ રાખવાનું
કે કાર્બન ડાયોક્સાઇડ વાયુની પરખ દર્શાવતો પ્રયોગ. એક 4 માર્ક્સનો પ્રશ્ન આપણે જોઈ ગયા. ડાયહાઇડ્રોજન વાયુની પરખ દર્શાવતો પ્રયોગ. એવો જ પ્રયોગ કાર્બન ડાયોક્સાઇડ વાયુની પરખ દર્શાવતો પ્રયોગ આકૃતિ દોરી સમજાવો એવું પૂછાય 4 માર્ક્સની અંદર, તો આપણે આ પ્રશ્ન લખવાનો રહે. અને એસિડના રાસાયણિક ગુણધર્મમાં ચોથું, પહેલું આપણે જોઈ ગયા એસિડની ધાતુ સાથે પ્રક્રિયા, બીજું જોઈ ગયા એસિડની બેઝ સાથે પ્રક્રિયા, ત્રીજું જોઈ ગયા એસિડની ધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા, અને ચોથું એસિડની ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે એવું કહે છે. ચલો એસિડ તરીકે આપણે બે આપણા ફેવરિટ HCl અને H2SO4 મૂકી જ દેવાના. હવે ધાતુ કાર્બોનેટ, કાર્બોનેટ એટલે CO3, બરાબર છે, એની સાથે ધાતુ મૂકવાના એટલે સોડિયમ મૂકીએ, પણ કાર્બોનેટનો વીજભાર -2 છે, આનો +1 છે, તો શું કરવું પડે? તો કે Na2CO3 નટુકો3 બનાવવું પડે. શું બનાવવું પડે? નટુકો3 એટલે કે સોડિયમ કાર્બોનેટ કહેવાય એને. અને હાઇડ્રોજન કાર્બોનેટ તો NaHCO3 અને સોડિયમ બાયકાર્બોનેટ કહેવાય, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કહેવાય, અને ખાવાનો સોડા પણ કહેવાય. ઓકે, એ અહીંયા આપેલું નથી, એ આપણે પછી જોઈએ. તો સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા. ફરીથી આમાં પણ આયનો છૂટા પાડી દેવાના. આનો +1 વીજભાર છે, આનો -2 વીજભાર છે, Na2CO3. HCl +1 -1, ધન આયન હંમેશા ઋણ આયન સાથે જોડાય. શું બને? NaCl મુકાઈ ગયું. હવે H છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને H2O બનાવે. અને યાદ રાખવાનું કે જ્યારે કાર્બોનેટ હોય, CO3 હોય, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે ને પડે જ. બરાબર છે. ડાબી બાજુએ પ્રક્રિયકોમાં જો કાર્બોનેટ હોય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે ને પડે જ. ઓકે, બીજી એક પ્રક્રિયા આપેલી છે MgCO3 અને H2SO4. ભાગ પાડી દેવાના. હા, આવા ભાગ પાડીએ પણ જો આપણને એનો વીજભાર ખબર ન હોય તો આપણે આગળ વધી શકતા નથી. એટલે વીજભાર ખાસ તૈયાર કરજો. બહુ ઓછા વીજભાર આપણી પાસે ચોપડીમાં આપેલા છે, અને આપણે થોડાક જ વીજભારોની જરૂરિયાત છે. કદાચ 20 તત્વો કે 22-25 તત્વો છે કે જેના વીજભારની આપણે જરૂરિયાત હોય છે. તો આટલા તૈયાર કરતા માટે ખૂબ સમય નથી લાગતો. ખૂબ ઓછા સમયની અંદર આપણે એ તૈયાર કરી શકતા હોઈએ છીએ. તો મેગ્નેશિયમ +2, CO3 -2, H +1 -2, ધન આયન ઋણ આયન સાથે જોડાય એટલે MgSO4 બની જાય. વીજભાર જોવાનો +2 -2. ઓકે, કોઈ સંખ્યાની જરૂરિયાત નથી. MgSO4 શું બને? તો કે H2 છે એટલે H2O બની જશે. અને CO3 હોય એટલે યાદ રાખવાનું કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે ને પડે. તો સામાન્ય સૂત્ર શું થાય? તો કે આ સલ્ફેટ ક્ષાર છે, ક્લોરાઇડ ક્ષાર છે. એટલે જ્યારે એસિડની ધાતુ કાર્બોનેટ કે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે ક્ષાર બને છે, પાણી મળે છે, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા કેવી રીતે કરે છે? તો સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની આપણે એક પ્રક્રિયા જોઈએ. તો એસિડ લઈ લઈએ છીએ HCl પ્લસ NaHCO3. ઇટ ગીવ્સ, ચલો આયનો છૂટા પાડીએ. આમાં HCl અને આમેય છૂટો પડે અને આમેય છૂટો પડે. બરાબર છે. આનો -2 CO3 -2, પણ આની સાથે હોય તો આનો વીજભાર થશે -1 ને આનો +1. તો આપણને ખબર છે કે જો કાર્બોનેટ હોય તો હંમેશા શું છૂટું પડવાનું? કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડવાનો. હાઇડ્રોજન છે એટલે H2O છૂટું પડવાનું, પ્લસ Na અને Cl છૂટો પડે એટલે NaCl. એ જ પ્રક્રિયા ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ. કસનળીમાં આશરે 0.5 ગ્રામ જેટલો સોડિયમ કાર્બોનેટ લેવાનો એટલે કે Na2CO3 નટુકો3 લેવાનો. 0.5 ગ્રામ જેટલું સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ લેવાનો, અને એની અંદર બંનેની અંદર HCl ઉમેરવાનું છે. તો HCl ઉમેરી દઈએ, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરી દીધું. પહેલા પ્રયોગની જેમ જ આ પ્રયોગનો પદ્ધતિ, અવલોકન, દ્રાવણો, સાધનો, નિર્ણય એવી રીતે લખવાનો. આ પ્રશ્ન પણ 4 માર્ક્સની અંદર પૂછાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન.
તો થીસેલ ફનેલ એટલે કે ગળણી લેવાની છે. અંદર આપણે હાઇડ્રોક્લોરિક એસિડ નાખવાનું છે અને સોડિયમ કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ એ ખાવાનો સોડા છે. આ જે છે એ ખાવાનો સોડા છે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, અને સોડિયમ કાર્બોનેટ છે તે ધોવાનો સોડા છે. ઓકે, એ બેમાંથી એક લેવાનો. સેમ પ્રક્રિયા, બંને જ્યારે ભેગું થાય ત્યારે કંઈક ને કંઈક વાયુ ઉત્પન્ન થાય છે. વાયુ છે હંમેશા હલકો હોય એટલે કે હળવો હોય વજનમાં, એટલે ઉપર તરફ જાય, તો એ આ વિમોચન નળી મારફતે અંદર જાય છે. હવે અંદર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લીધું. પહેલા ચેપ્ટરમાં તમે ભણી ગયા, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાંથી જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે ત્યારે દુધિયા રંગનું દ્રાવણ બનતું હોય છે. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સફેદ દ્રાવણ છે દુધિયા રંગનું થઈ જાય, અને દુધિયા રંગનું થઈ જાય એનો મતલબ એમ કે દુધિયા રંગનું આ દ્રાવણ થઈ જાય એનો મતલબ એમ છે કે ઉત્પન્ન થતો વાયુ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. અને વિમોચન નળી કહેવાય, જે વાયુઓની આપલે કરે છે. 2 કસનળી લીધી છે. એક કસનળીની અંદર આપણે જે ઈચ્છતા હોઈએ એ લેવાનું, એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ લઈએ છીએ, અને બીજું સોડિયમ કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ લઈ શકીએ છીએ. તો આવી રીતે આ પ્રયોગ પણ 4 માર્ક્સની અંદર પૂછાતો હોય છે. સમીકરણ આપણે લખવાનું હોય છે, સમીકરણને સમજાવવાનું પણ હોય છે. કઈ રીતે સમીકરણને સમજાવવાનું? તો કે હાઇડ્રોક્લોરિક એસિડની સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સોડિયમ ક્લોરાઇડ ક્ષાર, પાણીનો અણુ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. આવું લખ્યા પછી, આવા શબ્દોમાં લખ્યા પછી આપણે આ સમીકરણ લખી દઈએ એટલે આપણો પ્રશ્ન પૂરો થઈ જાય, આપણને 4 માર્ક્સ મળી જાય. કેલ્શિયમ કાર્બોનેટ છે એ કુદરતમાં કયા સ્વરૂપે મળે છે? તો કેલ્શિયમ કાર્બોનેટ છે એ કુદરતમાં લાઇમસ્ટોન એટલે કે ચૂનાના પથ્થર તરીકે મળે છે. ચાક મતલબ કે બોર્ડ ઉપર લખવાનો ચોક હોય તે ચાક સ્વરૂપે, આરસ પહાણ છે, પરવાળા છે, શંખ છે, આ બધાની જ અંદર કેલ્શિયમ કાર્બોનેટ હોય છે. તો કુદરતમાં આપણને આટલા સ્વરૂપમાં કેલ્શિયમ કાર્બોનેટ મળતું હોય છે. બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય? આ આપણે જોઈ ગયા, બરાબર છે, કે જે બેઝ તરીકે વર્તતા હોય, જેની આપણે એસિડ સાથે પ્રક્રિયા કરી હતી. જે ઓક્સાઇડ, આ બીજી રીતે આપણે જોઈએ કે કઈ રીતે, તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવતા હોય, તો પાણી સાથે પ્રક્રિયા કરવાની છે Na2O સોડિયમ ઓક્સાઇડ. સોડિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થાય, શું બને? તો કે આની અંદર રહેલા 2 આયનો, એક H+ અને બીજો OH-, એ આની સાથે પ્રક્રિયા કરે અને NaOH બનતું હોય છે. તો જે ધાત્વિય ઓક્સાઇડ છે, જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ OH- આયન જે બેઝિકતા માટે જવાબદાર છે, તો એ OH- વાળું સંયોજન મળ્યું NaOH, તો એ બેઝ બનાવે છે, જેને બેઝિક ઓક્સાઇડ કહે છે. ધાત્વિય ઓક્સાઇડ છે એ બેઝિક ઓક્સાઇડ છે કારણ કે તે પાણી સાથે પ્રક્રિયા કરીને શું આપે છે? તો કે બેઝ આપે છે. આમ ધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. ઉદાહરણ આપેલા છે, આગળ ધાતુ છે અને પાછળ છે એ ઓક્સિજન આપેલો છે, તો એને કહેવાય ધાત્વિય ઓક્સાઇડ. ને ધાત્વિય ઓક્સાઇડ છે એ સ્વભાવે કેવા હોય છે? બેઝિક હોય છે, જે આપણે હમણાં આગળ રાસાયણિક પ્રક્રિયા વખતે જોઈ ગયા. અધાત્વિય ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા, જો આપણે બેઝના રાસાયણિક ગુણધર્મો જોવાના બાકી છે, છતાં પણ આપણે આ જોઈ લઈએ કે એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય? અધાત્વિય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે? હમણાં આપણે બેઝિક ઓક્સાઇડ જોઈ ગયા, હવે એસિડિક ઓક્સાઇડ સાથે સાથે જોઈ લઈએ. તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવતા હોય તો એને એસિડિક ઓક્સાઇડ કહેવાય. અધાત્વિય ઓક્સાઇડ, અધાત્વિય એટલે સલ્ફર છે એ અધાતુ છે, એનો ઓક્સાઇડ એટલે ઓક્સિજન સાથે જોડાયેલો હોય. તો સલ્ફર ડાયોક્સાઇડ SO2 છે, એની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું બને છે? તો કે H2SO3, એને કહેવાય સલ્ફ્યુરસ એસિડ. H2SO4 હોય તો એને કહેવાય સલ્ફ્યુરિક એસિડ. તો આ સલ્ફ્યુરસ એસિડ છે અને પેલો સલ્ફ્યુરિક એસિડ છે. આમ અધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે? એસિડિક હોય છે. એની પ્રક્રિયા હમણાં આપણે જ્યારે ગુણધર્મો જોશું ત્યારે એક સાથે સાથે જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. SO2 છે, Cl2O7 છે, CO2 છે, N2O5 છે. ખાસ આ બંનેને યાદ રાખવાના, CO2 ને SO2, જે અધાતુ છે ને ઓક્સાઇડ છે. બેઝના રાસાયણિક ગુણધર્મો જોઈએ તો એસિડની રાસાયણિક પ્રક્રિયા માટે તેના જલીય દ્રાવણમાં રહેલા OH- આયન જવાબદાર હોય છે.
અહીંયા એસિડની જગ્યાએ આવશે બેઝ, બરાબર છે। એસિડ હોય તો H+ જવાબદાર હોય, એટલે એસિડ આવશે નહીં, આવશે બેઝ। બેઝ માટે કોણ જવાબદાર છે? OH- આયન જવાબદાર છે। તો પહેલી જ પ્રક્રિયા જોઈએ, બેઝની એસિડ સાથે પ્રક્રિયા। તો બેઝની એસિડ સાથે પ્રક્રિયા કરો કે એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરો, બે સમાન જ થાય। તો આ પ્રક્રિયા આપણે જોઈ ગયા છીએ, NaOH HCl KOH H2SO4 આયનો છૂટા પાડી દો, એકબીજા સાથે જોડી દો, એટલે તમને વધારે ખ્યાલ આવશે। NaCl અને H2O સેમ પ્રક્રિયા છે। KOH માં પણ બે આયનો છૂટા પાડી દો, +-1 +1 -2 આને આની સાથે જોડી દો, આ ઋણ આયન છે ધન આયન સાથે જોડાય, ધન આયન સાથે જોડાય તો K2SO4। શા માટે 2 લખીએ છીએ એ પણ તમને ખ્યાલ છે। શું કામે 2 લખ્યા? કારણ કે આનો વીજભાર -2 છે, આનો +1 છે, આવા સમયે સંયોજન બને નહીં, એટલા માટે 2 પોટેશિયમ લેવા પડે, એટલે આપણે K2SO4 લીધું અને પાણીનો અણુ છૂટો પડે છે। તો બેઝની એસિડ સાથે પ્રક્રિયા કરો કે એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરો, કેટલો બેનિફિટ? બેઝના રાસાયણિક ગુણધર્મમાં સેમ પ્રક્રિયા આવે ને એસિડના રાસાયણિક ગુણધર્મમાં પણ સેમ પ્રક્રિયા આવે, પણ શું કરવાનું? તો કે બેઝની રાસાયણિક પ્રક્રિયા હોય ને ત્યારે બેઝને પહેલા લેવાનો, એસિડની રાસાયણિક પ્રક્રિયા હોય તો એસિડને પહેલા લેવાનો। શું મળે છે? ક્ષાર અને પાણી મળે છે। ઓકે, બેઝની અધાતુ ઓક્સાઇડ સાથે એસિડની ધાતુ ઓક્સાઇડ, અહીંયા અધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાની। તો કાર્બન અને સલ્ફર આજ યાદ રાખવાના, SO2 અથવા તો SO3 સાથે પ્રક્રિયા। કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ, આનું નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની CO2 સાથે પ્રક્રિયા કરીએ, જો અહીંયા ઉલટું, જો આ બાજુએ CO3 હોય તો આ બાજુએ શું મળે? CO2 મળે। જો આ બાજુએ CO2 હોય તો આ બાજુએ શું મળે? CO3 મળે। તો અહીંયા શું છે? CO2, અહીંયા શું મળશે? CO3। આગળની પ્રક્રિયામાં જોયું તો CO3 હોય તો CO2 વાયુ છૂટો પડે, તો અહીંયા પ્રક્રિયા થશે, આ ધન આયન +2, આનો CO3 કરશો એટલે -2 થઈ જશે, આની સાથે પ્રક્રિયા કરે એટલે કાર્બોનેટ બની ગયો CaCO3, અહીંયા +2 -2 સંયોજન બની ગયું, અને OH2 છે એની જગ્યાએ બની જશે H2O। એવી જ રીતે NaOH છે +1 -1, આની સાથે પ્રક્રિયા કરશે એટલે SO4 બને છે, SO4 નો -2 વીજભાર છે। સોડિયમનો કેટલો વીજભાર? +1 -2 સંયોજન બને નહીં, એટલે 2 સોડિયમ લેવા પડે તો +2 થાય, એટલે 2 સોડિયમ આપણે મૂક્યા, Na2SO4 વધે OH તો એનું બની જશે પાણી। તો આ પ્રક્રિયા દરમિયાન પણ જો આ કાર્બોનેટ ક્ષાર કહેવાય, આ સલ્ફેટ ક્ષાર કહેવાય, તો ક્ષાર અને પાણી મળે છે। તો અહીંયા બેઝ છે, તો બેઝની એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો ક્ષાર અને પાણી મળે। તો અધાતુના ઓક્સાઇડ છે તે સ્વભાવે કેવા હોય છે? એસિડિક હોય છે, એટલે એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરતા ક્ષાર અને પાણી તટસ્થીકરણની પ્રક્રિયાઓ મળતી હોય છે। બેઝની ધાતુ સાથે પ્રક્રિયા સૌથી ડિફિકલ્ટ પ્રશ્ન, કારણ કે આપણે આવું ક્યારેય જોયું જ ન હોય। આપણે હજી તો નાના નાના સમીકરણો જોતા હોય ત્યારે આપણી સામે જે આવું સમીકરણ આવી જાય ત્યારે આપણને થોડીક તકલીફ પડતી હોય છે। તો આ બેઝના ધાતુ સાથેની પ્રક્રિયા ખાસ યાદ રાખવાની છે। તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જેવા પ્રબળ બેઝ છે, તો આપણે યાદ પણ એ બે જ રાખવાના છે, KOH અને NaOH। એની કેટલીક ઉભયધર્મી ધાતુઓ, એટલે કે ઝિંક છે, એલ્યુમિનિયમ છે, જે ઉભયધર્મી છે, બંને ગુણધર્મો ધરાવે, સાથે પ્રક્રિયા થઈ ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ મળે છે। પણ આને જે ક્ષાર કહેવાય ને એને સંકીર્ણ ક્ષાર કહેવાય। કેવો કહેવાય? સંકીર્ણ ક્ષાર। તો સંકીર્ણ ક્ષાર, હવે જો અહીંયા પ્રક્રિયામાં કેવું થશે? તો કે NaOH છે, ઝિંક છે। હવે સંકીર્ણ ક્ષાર એટલે 2 કરતાં વધારે આયનો। અત્યાર સુધી આપણે શું કરતા હતા? આનો ધન આયન આની સાથે જોડી દો, આનો ઋણ આયન પહેલાના ધન આયન સાથે જોડી દો, પણ અહીંયા શું કરવાનું છે? તો કે Na Zn બંને ધન આયન છે, Na નો વીજભાર કેટલો? +1, Zn નો કેટલો? +2, ટોટલ કેટલા થયા? +3। સોડિયમ કેટલા લીધા? 2। એ પછી ઓક્સિજન છે, ઓક્સિજનનો વીજભાર કેટલો? -2, એવા કેટલા ઓક્સિજન છે? 2, એટલે કેટલા થયા ટોટલ? -4। આ બાજુ 4 કરવા માટે ઝિંકને 2 ન કરાય, ઝિંકને 2 કરીએ તો શું થાય? 2 ને 2 4 ને 1 5, પાછી ગડબડ થાય, એટલે શું કરવાનું? સોડિયમને 2 કરી નાખ્યા। તો સોડિયમના +2, ઝિંકના +2,
ટોટલ +4 -4 સમીકરણ બની ગયું અને સંકીર્ણક ક્ષાર કહેવાય. નામ છે સોડિયમ ઝિંકેટ. આ ઝિંકેટ આયન છે, સોડિયમ ઝિંકેટ. અને ડાયહાઇડ્રોજન વાયુ પણ સંકીર્ણક ક્ષાર છૂટો પડે અને ડાયહાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. એવું જ સેમ ટુ સેમ અહીંયા KOH વત્તા Al. એલ્યુમિનિયમનો વીજભાર કેટલો? +3. તમને ખ્યાલ જ હશે, પરમાણુ ક્રમાંક 13, ઇલેક્ટ્રોન રચના 2 8 3. છેલ્લી કક્ષામાં 3 તો 3 ઇલેક્ટ્રોન ગુમાવે, 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો +3. પોટેશિયમનો 1. ઓકે, સમીકરણ સંતુલિત થઈ જાય છે. પોટેશિયમ એલ્યુમિનેટ કહી શકીએ. તો આવી રીતે ડાયહાઇડ્રોજન વાયુ પણ છૂટો પડતો હોય છે. તો ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા, અહીંયા પાણી આવશે નહીં. બેઝની ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો સંકીર્ણ ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ મળતો હોય છે. થેન્ક યુ. મજા આવી હશે તમને સમજાઈ ગયું હશે. આવા જ અવનવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ.